ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે આવી ગયા છીએ તબેલામાં। તો અમારી મોર્નિંગ તો તબેલામાં થાય છે, તમારી મોર્નિંગ ક્યાં થાય છે અમને કોમેન્ટ કરીને બતાવજો। તો ચલો હવે માથું ઓળાવવાનું છે અને કપડાં ધોવાના છે, ધોઈ દઈએ પછી આપણે જઈશું ચીકુ તોડવા। ગુડ મોર્નિંગ ગાઈસ। તો રાજભાઈ અમારા તૈયાર થઈને બેસી ગયા છે। તબેલાની મોજ રોજ રોજ અહીંયા જ આવતા રહે છે। રાત તને ક્યાં બેસવું ગમે, તબેલામાં કે દાદી જોડે જવું હોય? તબેલામાં બે બાજુ જવું હોય? સારું તો ભાઈ તમારે જ્યાં જવું એ જાજો, હા, અમે તમને ના નહીં પાડતા। તો રાજભાઈ તો અહીંયા બેઠા, આપણે આપણું કામ કરી ચલો। તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 11 ને અમારા ઘરે કોઈ નથી આજે ભાઈ। તો અમે ખાલી નાના નાના છોકરાઓ જ છીએ બધા। તો અમારે રસોઈ કરવાની છે, તો શું રસોઈ કરશું? તો ભાઈ કંઈક કરશું રસોઈ। તો પહેલાં કપડાં ધોઈ દઈએ ફટાફટ, કેમ કે જો કોઈ ના હોય ને તો મોડું થઈ જાય, એવું કંઈ નક્કી ના હોય। તો ચલો ફટાફટ કપડાં ધોઈ દઈએ ચલો। તો જો ગાઈસ આપણે ભેંસ પાઈ દઈએ પહેલાં, પછી જઈશું રસોઈ કરવા માટે। તો ગાઈસ જો અમને કંઈક આવડ્યું, હવે ગાડી અહીંયા રહીને આવડ્યું ને, તો ચલો હવે પાઈ દઈએ ફટાફટ। શું કહેવાય ભેંસ પાણી પીતી હોય તો? પોહે પોહે। તો આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। તો સેવ ટામેટાનું શાક બનાવવાની પ્રોસેસ તમને ખબર જ છે, તો જોઈ લો ગાઈસ કેવું લાગે છે। તમને લોકોનું મન થાય છે ખાવાનું? જો મન થતું હોય ખાવાનું તો આવતા રહેજો અમારા ઘરે, અમે તમને બનાવીને ખવડાવીશું। તો જો શાક બની ગયું, રોટલી પણ થઈ ગઈ, તો હવે આપણે રાતને જમાડી દઈએ। તો ફાઇનલી ગાઈસ અમારી રસોઈ પતી ગઈ છે અને જમી પણ બધાએ લીધું છે ભાઈ। તો હવે આપણને વાસણ બોલાવે છે, તો વાસણ ઘસી દઈશું આપણે। અને પછી જો માથું ઓળાવવાનું હોય, લટિયા ખુલ્લા લટિયા જ કહેવાય, શું કહેવાય, ઝેફરા। તો વાળ અમારા ધોયા હતા, તો હવે માથું ઓળાવવાનું બાકી, તો માથું ઓળાવી દઈએ અને પ્લસ વાસણ ઘસી દઈએ ચલો। તો ગાઈસ આપણે માથું ઓળાવી દીધું અને વાસણ પણ ઘસી દીધા છે। તો આપણે ચીકુ તોડવાના હતા અને પણ તોડ્યા નહોતા, તો ચલો આપણે ચીકુ તોડી દઈએ ફટાફટ ચલો। પહેલાં વાસણ મૂકી આવું પછી તોડવા જાઉં, હો ગાઈસ આપણે આવી ગયા છીએ તબેલા તરફ। તો ચલો ચીકુ તોડીને આવતા રહીએ। તડકો બહુ જ છે પણ આપણે જવું હોય ચીકુ તોડવા માટે, તો ચલો રાખવાની જોઈએ, તોડવા એ તો તોડવા હે ચલો। આવી ગઈ ચીકુડી બાજુ, તો ચલો ચીકુ તોડી દઈએ। કયું ચીકુ તમને લાગે મોટું મને કહેજો, હો, મને તો જે લાગે એ તોડવાના આપણે। ચાલો દૂધ નીકળે ચીકુમાંથી, 3 ને પછી આ નહીં, આ નાનું હોય। જો ગાઈસ ચીકુ તો બહુ બધા છે, પણ નાના હોય ને તો તોડવાના નહીં, થોડા મોટા હોય ને તો તોડીએ ને તો સારું। તો મોટા જલ્દી પાકી જાય, ખબર પડી? ये भी छोटे हैं भाई। मली गયું મોટું ચીકુ, આ રહ્યું મોટું ચીકુ, દૂસરા આ રહ્યું। તો ચલો હવે તોડી દીધા ચીકુ, જો આટલા ચીકુ તોડ્યા આપણે। તો ગાઈસ આપણે ચીકુ તો લાયા, પણ ચીકુને પકાવવા માટે ક્યાં મૂકવા પડે એ તમને બતાવી દઉં ચલો। નોના થઈ જાય, પાકે એટલે નોના થઈ જાય? ના થાય, બાજરીના અંદર
હવે આના ઉપર આપણે ઢાંક આપી દઈશું. થોડી બાજરી નાખી દઈએ. ગાઈસ આપણે ચીકુ મૂકી દીધા છે પાકવા માટે. જ્યારે પાકશે ત્યારે તમને બતાવીશું. ઓકે, તો હવે ગાયો ભેંસો પણ આરામ ઉપર છે. તો હવે જો જાનવર થઈને આરામ કરે તો આપણે પણ આરામ કરવો જરૂરી છે. તો ચલો આપણે બી આરામ કરી લઈએ. સવારમાં 5 વાગે ઉઠીએ છીએ ભાઈ, તો હવે આરામ કરી લઈએ. ચલો, શું આરામ કરે જુઓ. આ સાહેબને આરામ કરવા દેવા લાગતું જ નહીં. હે ને, હું કહું ને આરામ કરવા દેશે જ નહીં. ચલો હુઈ જઈએ બેટા. ભાઈ હમ મમ્મી હરખું કરી દેશે. ચલો ચલો, ઉંગલી પકડો મમ્મીની. ઉંગલી પકડો. ઓકે, અમારે કોણ આવ્યું આજે ખબર હે તમને? ચલો બતાવું. તો અમારે અન્નુ આવી છે. અન્નુ ઉમાલો જોગલો. અન્નુ આવી ગઈ છે. અન્નુ ઓમા જોગો ઓ બટુ. આ જીભ અંદર નાખ. અંદર 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 અંદર. ગેસ્ટ કરો ગાઈસ, હું ક્યાં આવી છું? તો ખેતરમાં. તો ખેતરમાં આપણે શું કરવા આવીએ છીએ તમને ખબર જ છે. તો સાર વાટવા માટે. તો ચલો ફટાફટ સાર વાટી દઈએ. કે મોડું કરવામાં વાતો કરવામાં આપણે મોડું થઈ જાય છે. રોજ રોજ નહીં થતું ભાઈ, કોઈક દિવસ થઈ જાય છે. તો આપણે ફટાફટ વાટી દઈએ. અને આ શું પડ્યું ખબર? આંબાના પાન પડ્યા છે. જે અહીંયા અમારા આંબો આવ્યો તો આંબા ઉપર પેલા મોર આવે ને તો પાન બધા ખરી જાય. એટલે પાન બધા ખરી જશે. પછી અમારે કેરીઓ આવશે ઉનાળામાં. તો કેરીઓ આવશે તો તમને બતાવવામાં આવશે કે ભાઈ અમારા આંબામાં કેરીઓ આવી ગઈ છે એમ. તો ચલો હવે ફટાફટ સાર વાટી દઈએ. નકર મોડું થશે તો ભાઈ લેટ ચાલ્યા જ રાખશે. જ્યાં સુધી પૂરું નહીં થાય ને કામ ત્યાં સુધી. એટલે સાંજે લેટ ના થાય એના માટે હમણાંથી જ આપણે તૈયારી રાખવી પડે ચાલુ. તો ચલો ફટાફટ વાટી દઈએ સાર. ગાઈસ અમારી સાર વઢાઈ ગઈ છે. તો હવે અમે જતા રહીશું ઘરે. રાજભાઈ મને લેવા આવ્યા છે તો જતા રહીએ આપણે ઘરે. ચલો, છાણ નંખાઈ ગયું છે, મમ્મીજીએ નાખી દીધું છે. તો હવે જતા રહીએ ઘરે. ચલો. તો ફાઇનલી ગાઈઝ આપણે ગાય ભેંસો ધોવાઈ ગઈ છે. તો હવે આપણે ચા મૂકવાની છે. તો ચલો ચા મૂકી દઈએ. તો ફાઇનલી ગાઈઝ અમારે બધું કામ પતી ગયું છે અને અમે પથારી ગ્રહણ કરી લીધી છે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બધાને સારા સપના આવે અને એમની મસ્ત ઊંઘ થાય એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.